વેલીને વેલી નાખી દીધી છે ને હવે એમાંથી પાણી આવવાની તૈયારી કરી રહ્યું છે. બોલે છે બાપા આજે આવ્યું જ નહીં. હવે ચાલો પાણી આવવાનું શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. કાકા આ રીતે ઉફાળા મારે લેતા પાણી આવી જોઈ શકો છો. આ રીતે પાણી આવે છે લઈને જાય તો એના કારણે હવે આપણે જવાના છીએ. ઉફાળા માર્યા જોઈ શકો છો તમે, ફૂલ ઉફાળા મારવા મીઠું. હવે આપણા જવાના છીએ તો ચાલો જો મારા કાકાના ત્યાં પણ પાણી આવી ગયું છે. જોઈ લો ઉફાળા મારે છે અને એ જતો તો એક વાલ ચાલુ છે, 2 ઠેકાણે પાણી જાય છે તમે જોઈ શકો છો. અને કારણ અહીંયા તો ઉફાળા મારે ફૂલે ફૂલ અને અહીંયા પણ પાણી આવતું હોય એવું લાગે. બંબુડી જોઈ શકો છો, અહીંયા બંબુડીએ પણ પાણી આવી રહ્યું છે તમે જોઈ શકો છો. આ રીતે ઉફાળા મારે છે. ઉફાળા મારતું બંધ થઈ જાય તો બીજી વાત ચાલુ છે. આ બંબુડી એટલા માટે મારી છે કેમ કે ઘરે પાણી લઈ જવું હોય તો વ્યૂ જાય. જોઈ શકો છો એટલા ઉફાળા મારે પાણી. શેડ મારે હવે તો ટીમ પડી ગયું કેમ કે બીજી લાઈનમાં પાણી પીવું. તો હાલો હવે આપણે જવાનું છે પણ લાઈન પાણી તો ચાલો અહીંયા પણ પાણી આવી ગયું છે. બીજે વાલ ચાલુ છે તો ઓલા પણ ચાલુ હોય મારે કાંઈ ને જોઈ શકો છો. આટલું પાણી આટલું કશું કાઢ્યું ઓછું કાઢ્યું ને ખંદરા કારણ હું ઓલા પણ ફુવારા મારતો હતા. આવ્યું આવું પાણી આવી રહ્યું છે જે નગર તો શેડ ન મારે સીધી હજી હવે તો આ ઘણું આવ્યું જો કાકા આવું પાણી કાઢો. પાદરી આમ નાનું લઈને હોય આમ પાદરો શેડ જ મારે જોઈ લ્યો ડાયરેક્ટ ફુવારા તમારે ગણી લો. આ રીતે પાણી આવે. હવે આ ભરાઈ ગયું ઘડીક વાર હાલો હવે થઈ ગયું બંધ. તો હમણાં ફાઇનલી હવે મળીશું ફાઇનલી મિત્રો લઈને બેન દાટી દીધી આપણે અને બધું કામ બધું પૂરું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કાકા આ રીતે અમે બધું ફિટિંગ કર્યું છે. ભૂંગળાને તમે આ સાઈડ આ વાંચ્યું કાઢી લ્યું એટલે પાણી આમ વ્યૂ જવા માંડે આંક્યો આ સાઈડ તમે જોઈ શકો છો. આ સાઈડ પણ અમે પાણી જવા દીધું હતું અને કુંડી ભર્યું હોય ત્યારે અમારે કયો આવડો આ દંડો જે પડ્યો એ હંધાડવાનો તમે જોઈ શકો છો. અને આ રીતે અમે બધું ફિટિંગ કર્યું છે. તો આ પાણી અત્યારે આમ જતું હતું અને આપણે જોઈ શકો તો લેન બેન હતું કપલેટ થઈ ગયું છે. અને એ માટે અમારો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ.